વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવતા ઇલેક્શન નંબર 2માં વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા ઇલેક્શન વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત યોજાયું, જેમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા, તેમજ કાઉન્સિલરો અને નાગરિકોની હાજરી વચ્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો। ધારાસભ્યની 100%ની ગ્રાન્ટમાંથી અંદાજિત રકમ 12,10,000થી વોર્ડ નંબર 2માં આવેલ લક્ષ્મણનગરની એક ગલીમાં પેવર બ્લોકની કામગીરી, વોર્ડ નંબર 2માં આવેલ સત્તાધારાની 2 ગલીઓમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે, તો સાથે જ વોર્ડ નંબર 2માં આવેલ ગોવિંદ પાર્કની એક ગલીમાં પેવર બ્લોકની કામગીરીનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। આ તબક્કે 1500 પ્રતિ યુનિટ સ્કીમ હેઠળ પાણીની નળીકા નાખવાનું કામ અંદાજિત રકમ 39,89,950ના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જે નવો વિસ્તાર જોડાયો છે, જેમ કે આપણે ઓજી વિસ્તાર કહીએ છીએ, તે વિસ્તારમાં ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગ અને રોડના કામો અને સ્વર્ણિમ યોજના અંતર્ગત 1500ની નળિકાનો જે કાર્યક્રમ છે તેના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। કુલ મળીને 50 લાખથી પણ વધારે કિંમતના આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના કાઉન્સિલર મિત્રો, અમારા સંગઠનના તમામ નેતાઓ અને સાથે સાથે જે લાભાર્થી છે અથવા જેને આ લાભ મળવાનો છે, તમામ લોકો નાગરિકોની સાથે રહીને આજે આ કાર્યક્રમ ધરવામાં આવ્યો છે। આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આંતરમાળખાકીય સુવિધાઓના પૈકી કોઈ પણ સુવિધા આપના વિસ્તારમાં બાકી રહી હોય તો તે આપના વિસ્તારમાં રહેતા અમારા સ્થાનિક નેતાઓ અથવા મીડિયાના મિત્રોને જાણ કરશો, તો તેથી તમામ સુવિધાઓ પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન